આ ગુજરાતી લવવાળું સોંગ મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો. મેડમ લવ કરવો સાહેબ તમારો બીજી છે. ઓ મેડમ સાહેબ તમારો બીજી છે. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે જે સ્ટેટસ જોયું મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. જો તમારે પણ આવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો, કેમ કે આ વિડીયોનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમને આનો ફૂલ પ્રોજેક્ટ પણ મળી જશે અને તમને આની XML ફાઇલ પણ તમને મળી જશે. બરાબર, તો તમે વિડીયો એડિટિંગ કરતાં શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં મેં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી તમને પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે. બરાબર, તો તમે જેથી ડાઉનલોડ કરી તમે કરી શકો છો. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરી દેવાની છે. ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતના એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો આ રીતના તમે જોઈ શકો છો. ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ તમારે નીચે આ પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના રહેશે. બરાબર, બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બંને પ્રોજેક્ટ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને તમારે પ્રોજેક્ટ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે આની XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, XML ફાઇલની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. બરાબર, તો આરામથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અને તમને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય, કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ પણ તમને ખબર ના પડતી હોય તો કઈ રીતે ડાઉનલોડ કરવાનું એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો તમે વિડીયો જોઈને મટીરિયલ તમે ડાઉનલોડ કરતાં શીખી શકો છો. બરાબર, તો જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, આરામથી તમે બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. બરાબર, અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો. અને તમારે જો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો એનું પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ત્યાંથી પણ તમે વિડીયો જોઈને પ્રોબ્લેમ તમારું સોલ્યુશન લાવી શકો છો. બરાબર, તો મટીરિયલ ડાઉનલોડ કરીને સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમે કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો આમાં જે મેં ફોન્ટ વાપરે છે ગુજરાતી ફોન્ટ વાપરે છે હિન્દ વડોદરા બોલ્ડ. આ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ઓલ ફોન્ટનું પણ મેં વિડીયો બનાવેલું છે. એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને બધા ફોન્ટનું પેકેજ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો ત્યાંથી પણ તમે બધા ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, હું જે વાપરું છું એ તો તમારે ફોન્ટ ખાલી સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે ઇમોજીવાળા લેયર ઉપર ક્લિક કરી એ તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ઇમોજીનો ફોન્ટ પણ તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તેથી તમે આ ફોન્ટ ડાઉનલોડ કરી લેજો અને ફોન્ટ એડ કરીને તમે અહીંયાથી ફોન્ટ સિલેક્ટ કરી લેજો. જો તમને ફોન્ટ એડ કરતાં ના આવડતું હોય, ફોન્ટ કઈ રીતના એડ કરવાનું તમને ખબર ના પડતી હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. હું તમને ફોન્ટ એડ ડાઉનલોડ કરતાં પણ શીખવાડીશ, ફોન્ટ એડ કરતાં પણ શીખવાડીશ. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો તમારે શું શીખવું છે. બરાબર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમારે ફોટો ક્યાંથી એડ કરવાનો છે તમને બતાવી દો. બરાબર, તો જ્યારે તમને અહીંયા ડબલ બીટમાર્ક કહેલા જોવા મળે ત્યાં તમારે આવી જવાનું છે. ત્યાં આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે. બરાબર, તો અહીંયા સૌથી પહેલાં તો ફોટો એડ કરી લઈએ. બરાબર, આપણે પછી તમને આગળ બતાવું. તો આ રીતના ફોટો લઈ લેવાનો છે. ફોટોને તમારે જે ફોટો મૂકવો હોય તમારે લઈ લેવાનો છે. પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. ફોટા ઉપર ક્લિક કરી ફોટાને ખેંચીને તમારે આ રીતના નીચે લાવવાનું છે. બરાબર, તમને તમારે આ લેયર આવે બરાબર ત્યાં સુધી તમારે અહીંયા ફોટાને લાઈને મૂકી દેવાનું છે આ રીતના નીચે. બરાબર, ફોટામાં ઓટોમેટિક કલર ગ્રેડિંગ પણ થઈ જશે અને ફોટામાં ઓટોમેટિક અહીંયા તમારે સેટ પણ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો જે ઇમોજીવાળા લેયર તમને દેખાય બરાબર એમાં તમારે ઇમોજીવાળો ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે. બરાબર, તો એ રીતના તમારે ફોન્ટ સિલેક્ટ કરી દેવાનો છે. બરાબર, મેં તમને કીધું એ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બાકી આ બધી ઇફેક્ટ તમને ઓટોમેટિક લાગી જશે. ખાલી ટેક્સમાં તમારે ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, અને આગળ તમારે આ ટેક્સમાં ઇફેક્ટ લગાવવાની છે. તો ટેક્સ ઇફેક્ટ લગાવવા માટે તમારે બે કામનું છે અને જે મેં ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપ્યો છે બરાબર એ તમારે ઓપન કરી દેવાનું છે. તેને તમે ઓપન કરશો એટલે આ તમને લેયર મળશે. બરાબર, બધામાં સેમ જ ઇફેક્ટ છે. ખાલી તમારે શું કરવાનું છે, કોઈ બી એક ઇફેક્ટ ઉપર ટેક્સ લેયર ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાની છે. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ બીટમાર્ક પ્રોજેક્ટને તમારે ફરીથી અહીંયા ઓપન
કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર તમને જોવા મળશે, બરાબર. તો ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી જવાનું છે. પછી બીજા ઇમોજીવાળા લેયરમાં જઈ ઇફેક્ટ ઉપર જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી જવાનું છે. પછી બીજા ટેક્સ્ટ ઉપર ક્લિક કરી બધા ટેક્સ્ટમાં તમારે આ ઇફેક્ટ અહીંયા નાખવાનો છે, બરાબર. એટલે આ રીતના તમારી ઇફેક્ટ અહીંયા તમે જોઈ શકો છો સેટ થઈ જશે, બરાબર. અહીંયા તમારી ઇફેક્ટ નાખવાની જરૂર નથી, ખાલી આગળના લેયરમાં આવવાનું છે. અહીંયા તમને જેટલા પણ ટેક્સ્ટ દેખાય બધામાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના બધામાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે, બરાબર. તો અહીંયા પણ તમારે આ રીતના પણ નાખી દેવાના છે. એ ઇફેક્ટ તમારે અહીંયા તમારે તમારું નામ લખવું હોય તો બી તમે અહીંયા તમારું નામ પણ લખી શકો છો, કાં તો તમારો લોગો એટલે તમારો અહીંયા લાગી જશે, બરાબર. આ રીતના થઈ ગયું. પછી ફોટા ઉપર આવવાનું છે. ફોટા ઉપર આવશે એટલે તમે જોઈ શકો છો ઉપર તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે, બરાબર. એ ટેક્સ્ટમાં તમારે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે ઇફેક્ટમાં જઈ એમાં તમારે ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે. બધામાં તમારે સેમ ઇફેક્ટ અહીંયા તમારે જોવા મળી જશે. એટલે આ રીતના તમારું તમે જોઈ શકો છો ઇફેક્ટ તમારે લાગી જશે, બરાબર. તો આ રીતના જેટલા પણ ટેક્સ્ટ આવે બધામાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે. એટલે વિડીયો બનીને રેડી થઈ જશે, બરાબર. વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે તમારે અહીંથી શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શનમાં જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે, બરાબર. સિલેક્ટ કરી લીધું પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મારું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે કયા સોંગ ઉપર સ્ટેટસ બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. કાં તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મોકલી શકો છો. મારા ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જઈને ફોલો કરી દેજો અને મેસેજ કરી દેજો, બરાબર. તો તમને એ પ્રકારનું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈશ, બરાબર. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.